પ્રણામ. આજે કુશળ થઈને કુશળતા પર વાત કરવી છે. કુશળતા એક એવો સબ્જેક્ટ છે કે જે તમને કુશળતા કેળવવા બદલ પ્રેરશે. મારી સુવાક્ય સાગરની ડાયરી એ સરસ મજાની ડાયરી નવીનભાઈ મણીલાલ શાહ દ્વારા રચાયેલી છે એમની પર્સનલ સુવાક્યો માટે. એમાંથી જ આપણે આજે કુશળતાના કંઈક કુશળ એવા સુવાક્યો પસંદ કરવાના છીએ અને સાંભળવાના છીએ. અત્રે શ્રી રાજભાસ્કર સાહેબનું પણ નામ લેવું જરૂરી છે કે એમણે આવા નાના નાના પુસ્તિકાઓ આવા સબ્જેક્ટ્સ પર સંકલિત કર્યા છે, લખ્યા છે. કુશળતા પણ એમની જેવી એક બુક છે જેમાંથી બધા કોટ્સ સંકલિત કર્યા છે. તો ચાલો આપણે શરૂ કરીએ. કર્મની પારંગતતા. કર્મ શું છે? કુશળતાથી કરેલું કર્મ એ ગીતાનો સાર છે. બંધ પડેલું યંત્ર ક્યારેક માત્ર એક ફટકો મારવાથી ચાલુ થઈ જાય છે, પણ એ ફટકો ક્યાં મારવો એ ફક્ત એક કુશળ માણસ જ કરી શકે છે. તમે જુઓ, આજે સ્પેશિયલી એપ્રિશિએટ કરવાનું મન થાય આપણા માનનીય પ્રધાનમંત્રીને કે કુશળતા સબ્જેક્ટ ઉપર નેશનલ લેવલ પર કેટલું જબરદસ્ત કામ થઈ રહ્યું છે. અને જ્યારે હું પહેલી વાર સાંભળું કે ઇન્ડસ્ટ્રી 4, ઇન્ટરનેટ ફોર થિંગ્સ, મેકાટ્રોનિક્સ, ડ્રોન ટેકનોલોજી, આજે આપણી ગામડાઓની મહિલાઓને ડ્રોનમાં કુશળ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે કદાચ એગ્રીકલ્ચરમાં યુઝ થશે. એટલે આ કુશળતાના માપદંડો સમયે સમયે બદલાતા રહે છે, પણ એ વિઝન હોવું, કુશળતામાં એ તરફ પ્રવૃત્ત થવું, કુશળતા હાસિલ કરવી અને કુશળતાનો ઉપયોગ કરવો એ બે અલગ અલગ વસ્તુ છે. ક્ષેત્ર ગમે તે હોય, હંમેશા નિપુણ માણસો જ પૂજાય છે. કુશળતા વિનાના માણસનું કોઈ મૂલ્ય નથી. તમે જે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય કે વધી રહ્યા હોય, એમાં કુશળતા જરૂર મેળવવી, કારણ કે કુશળતા એ જ સફળતા છે. કુશળતા માનવીની ઓળખ છે. કુશળ માણસો કદી બીજા પર આધાર રાખતા નથી. કુશળતા હોય તો શૂન્યમાંથી સૃષ્ટિ રચી શકાય છે. કુશળ માણસને નો સાથ એટલે તમારી અડધી જીત પાકી. જીવનમાં બધી વસ્તુઓ શીખ્યા કરતા એક જ ચીજ શીખવી ને એમાં કુશળતા પ્રાપ્ત કરવી, એનાથી જ સફળતા મળે છે. જે માણસે પ્રગતિ કરવી છે એને એના ક્ષેત્રમાં કુશળતા મેળવી જ રહી. એ એક સરસ વાર્તા યાદ આવે છે. એક મોટા શેઠ હતા, એમની બહુ જ ફેમસ મીઠાઈની શોપ હતી એમના સિટીમાં, અને ધમધોકાર ચાલતી હતી. શેઠ બહુ ખુશ હતા પોતાના સક્સેસથી. એમની પાસે સારા કારીગરો પણ હતા. એક દિવસ અચાનક દુકાનમાંથી એમના રસોડાનો મેઇન કારીગર અચાનક ઓફિસમાં આવી ગયો અને કહે કે સાહેબ, મને જરા અર્જન્ટ ગામે જવું છે, થોડા પૈસા જોશે, અને તમે 3 વર્ષથી મારો પગાર વધાર્યો નથી, એટલે થોડો પગાર પણ વધારી આપો એવી વિનંતી છે. શેઠ કે ભાઈ જો, હું કંઈ તને વધારવાનો નથી પગાર વગાર, અને ઉધાર આપવા માટે મારી પાસે પૈસા નથી. એટલે પેલા ભાઈને અત્યંત જરૂર હશે એટલે થોડો વિવળ થઈ ગયો અને કહ્યું કે સાહેબ, દુકાન આટલી સરસ ચાલે છે,
સારું કમાઈ રહ્યા છો તમે, હું ક્યાં તમારી પાસે એમને માગું છું, પાછા આપી દઈશ. અને આટલું બધું પ્રોફિટ ચાલે છે તો થોડો પગાર મારો વધારો તો મારે સારું. શેઠને બહુ ગુસ્સો આવ્યો ને કે તારામાં શું કુશળતા છે? જે ચાલે છે તું મને શીખવાડીશ, તું મારો પાર્ટનર છે? અને શેઠ અનાપ શનાપ શેઠનો પારો ચડી ગયો હતો એટલે ઓલાને કાઢી મૂક્યો. હવે થયું એવું કે એ કારીગર એટલો સારો હતો કે એની બનાવેલી મીઠાઈ લોકોને ખૂબ પસંદ હતી. અને ધીરે ધીરે પેલો તો જતો રહ્યો અને શેઠનો ધંધો જેમ ચાલતો હતો એમ ચાલી રહ્યો હતો. શેઠને રિયલાઇઝ નહીં થયું, પણ ધીરે ધીરે એમના ગિરાકો તૂટી રહ્યા હતા. વર્ષ પછી તો એમણે બેલેન્સ શીટ કાઢી તો 50% પ્રોફિટ ઓછો, ને એના પછીના વર્ષે તો ધંધો જ લગભગ પડી ભાગ્યો. ત્યારે શેઠને રિયલાઇઝ થયું કે કુશળ કારીગરના અભાવમાં જ આ ટોટો થયો છે. એટલે કુશળ વ્યક્તિ કેટલી મહત્વની હોય છે એ આ વાત પરથી સમજવાની વાત છે. તમારું લક્ષ્ય ગમે તે હોય, પણ એના પગથિયા હોય છે. કુશળતા પ્રાપ્ત કરવામાં સમય આપવો વધારે સારો. કોઈ કાર્ય બગડે એમાં માણસનો વાંક નથી હોતો, એની બિનકુશળતાનો વાંક હોય છે. માત્ર સુથાર જ નહીં, કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિ જ્યારે તમારી સામે એના સાધનોનો વાંક કાઢે ત્યારે સમજવું કે એનામાં કુશળતા છે જ નહીં. ક્યારેક લાગણીઓના છિદ્રોમાંથી પણ કુશળતા સરકી જાય છે. કોઈ પણ માણસની કુશળતાનું કદી અપમાન ના કરવું. એ નાનો હોય કે મોટો, બજારમાં એ નથી જોવાતું. બજારમાં જોવાય છે માત્ર અને માત્ર એની કુશળતા. તો બસ આજે એ જ કહેવાનું મન થાય છે કે આપણે આપણા એકાદ કાર્યમાં એવા કુશળ બનીએ કે જેમાં આપણી મોનોપોલી જેવું હોય. સફળતા તમારા ચરણ સ્પર્શ કરવા દોડી આવશે. અને આજે હજી એક વાત સ્થાને લાગે છે કે ઘણીવાર મારા મિત્રો, અમે લોકો ફોરેન જઈએ અને વી ટ્રાય ટુ ડિફરન્શિએટ કે આપણા અને એ લોકોમાં શું ફરક છે. આપણે ત્યાં પણ કાર્યકુશળતા ઘણી છે, પણ ત્યાં કુશળતાને અતિ મહત્વનું છે અને દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક કુશળતા રહેલી છે. પણ એ કુશળતાનું અભિમાન નથી, અને એ કાર્યકુશળતાને લીધે જ કદાચ એ લોકોનું મટીરિયલિસ્ટિક સક્સેસ ઘણું વધારે છે. તો બસ આપણે બધી જ કુશળતાઓમાંથી એક કુશળતા પસંદ કરીને એમાં આગળ વધીએ. પણ બેઝિક કુશળતા તો દરેક વસ્તુઓની હોવી જરૂરી છે. સ્પેશિયાલિટી એકની હોય. કામચલાઉ નોલેજ તો બધાનું જોઈએ, કામચલાઉ કુશળતા તો બધાની જોઈએ. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. આપનો દિવસ કુશળપૂર્વક રહે, આપનું જીવન કુશળતાથી ભરપૂર રહે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.